નમસ્કાર મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષાનો આજે આપણે યુનિટ નંબર 2 છે તે સમજીશું આપણે. તો યુનિટ નંબર 2 જે છે તે મોહન એન્ડ વીના છે. તો મોહન છે જે યુનિટનું નામ છે તે વ્યક્તિ કોણ છે તેનો પરિચય આપણે સૌપ્રથમ મેળવીશું. તો મોહન એટલે કે એનું પૂરું નામ છે શ્રી પંડિત વિશ્વમોહન ભટ્ટ, જેનું સંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ છે. જેણે વીણા નામના એક ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો આવિષ્કાર કરેલો, જે આપ ચિત્રમાં જોઈ શકો છો. તેના હાથમાં જે છે ઇન્સ્ટ્રુમેન્ટ તે વીણા છે, એટલે પાઠનું નામ છે મોહન વીણા પડેલું છે. મોહન પંડિત વિશ્વમોહન ભટ્ટ દ્વારા આ પ્રકારના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો આવિષ્કાર થયેલો હતો, જે ખૂબ સંગીતની દુનિયામાં ખૂબ જેનું મોટું નામ છે. તેને ઘણા બધા એવોર્ડ મળેલા છે, તે આપણે આગળ જોઈશું. અહીં તમને મિત્રો ચિત્રમાં જે ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવવામાં આવેલા છે તે આપ જોઈ શકો છો કે સિતાર, જે ઉપર સિતાર આપેલા છે બંને, અને નીચે આપેલ છે તે વીણા છે. તો સિતાર અને વીણામાં ઘણો બધો ડિફરન્સ હોય છે. અલગ અલગ પ્રકારના સૂર છે તે વીણામાં નીકળી શકે છે. સિતારમાં પણ અલગ અલગ પ્રકારના સૂર હોય છે. તો બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એકદમ અલગ અલગ હોય છે. જોઈએ આપણે યુનિટ મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લાસિકલ વીણા, તેનો આપણે અભ્યાસ કરીશું. તો મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, એટલે કે મોહનનો જન્મ, બોર્ન એટલે કે જન્મ, ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર પરિવારમાં મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક છે તેના લોહીમાં હતું. એવું કહી શકાય કે તેના ફેમિલી મેમ્બર બધા સંગીત સાથે જોડાયેલા હતા, એટલે મોહનને પણ સંગીત છે એ પ્રિય હતું. અને એટલે કે મોહનના પરિવારના બધા જ સભ્યો સંગીત સાથે સંકળાયેલા હતા, એટલે મોહનને પણ સંગીત ખૂબ જ પ્રિય હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન, ગ્રીવ અપ એટલે કે એનો ઉછેર થયો હતો વિથ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારોની વચ્ચે. લાઇક હિઝ ફાધર, તેના પિતાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને તેના પરિવારના ફેમિલી મેમ્બર્સ એટલે કે બીજા સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, તેણે પણ શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે કે મોઢેથી બોલવું, આ પ્રકારનું સંગીત તે શીખ્યો હતો. એન્ડ ધેન હી ટ્રાયડ ઇઝ હેન્ડ એટ ધ વાયોલિન, ધીમે ધીમે તે પોતાના હાથ વડે વાયોલિન વગાડવાનું શીખ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તેણે એટલે કે મોહનની ઉંમર 10 વર્ષની થઈ હતી ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તેને સિતાર પ્રત્યે રુચિ એટલે કે સિતાર છે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વાદ્ય છે, તે ગમવાનું શરૂ થઈ ગયું હતું, તેને પસંદ પડવા લાગ્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, તેણે તેમાં પણ તાલીમ મેળવી હતી અને પ્લેડ એટલે કે તેને વગાડવાનો કે મહાવરો, તેને અભ્યાસ કર્યો હતો. અબાઉટ 3 years એટલે કે 3 વર્ષ સુધી તેણે સિતારને વગાડ્યું હતું. ત્યારબાદની વાત આવશે કે જર્મન લેડી, એટલે કે જર્મન એક સ્ત્રી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, કેમ ટુ સ્ટે એટલે કે રહેવા માટે આવે છે વિથ મોહન્સ ફેમિલી એટલે કે મોહનના પરિવારની સાથે, ટુ લર્ન મ્યુઝિક એટલે કે સંગીત શીખવા માટે, ફ્રોમ હિઝ ફાધર, મોહનના ફાધર છે એ સંગીતના ગુરુ પણ હતા, સંગીત તેની પાસે ઘણા બધા લોકો શીખવા હતા. આવી જ રીતે એક જર્મન લેડી છે તે જર્મન લેડી છે એ સંગીત શીખવા માટે મોહનના ફાધર પાસે આવે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગીતાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, એટલે કે ત્યારબાદ જ્યારે જર્મન લેડી મોહનના ફાધર પાસે સંગીત શીખવા માટે આવે છે, ત્યારબાદ ગિટાર એટલે કે નવું ઉપકરણ, સંગીતનું વાદ્ય ગિટાર, એ મોહનના જીવનમાં એ ગિટારનો પ્રવેશ થાય છે. એટલે કે એ લેડી છે એ ગિટાર લઈને આવતા હશે, જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લઈને આવે છે મોહનના ફાધર પાસે શીખવા માટે. ત્યારે મોહન છે એના જીવનની અંદર આ ગિટારનો પ્રવેશ થાય છે. નેક્સ્ટ, હી બેગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેણે એક્સપેરિમેન્ટ અનુભવ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સુંદર વાદ્ય સાથેનો અનુભવ શરૂ થયો. પછી ત્યારબાદ તે બોલે છે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ,
હવે મારા જીવનની અંદર, મારા લાઈફની અંદર, મારી જિંદગીની અંદર બીજું કોઈ વાદ્ય જોઈએ નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. મોહનને જે ગિટાર જર્મન લેડી લઈને આવે છે તે અતિ પસંદ આવી જાય છે અને તેના સૂર પણ ખૂબ પસંદ આવી જાય છે. એટલે મોહન છે તે કહે છે કે હવે મારે જીવનભર આ જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું છે, આના સિવાય બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મારે જોઈએ નહીં. આવું મોહને કહ્યું. મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહને તેની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, એટલે હંમેશા તેની સાથે દરેક સમયે ગિટાર રહેશે. ગિટાર તો વર્લ્ડ એ ગિટાર, અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. હવે તેના ફેમિલી મેમ્બરમાંથી એક સભ્ય કહે છે તેને કે ગિટાર, આખો દિવસ ગિટાર જ, જ્યારે આપણા પરિવારની અંદર તો સિતાર અને વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લાસિકલ વાયોલિનને એવા વાદ્યનો ઉપયોગ કરવામાં આવશે. પ્રેક્ટિસ એટલે કે ઉપયોગ કરવામાં આવશે. The guitar does not have the effect which our instrument do, and moreover, it's not from India, said one of the family member. One of the family member એટલે કે પરિવારનો એક સભ્ય કહે છે કે ગિટાર છે એમાં તેવી ઇફેક્ટ એટલે કે અસર નથી હોતી જે બીજા આપણા વાદ્યોમાં, બીજા આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને વધારે વાત કરીએ તો તે ગિટાર છે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ પણ નથી, એવું એક સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર, સેડ ઇઝ આંટી. તેના આંટી કહે છે કે શું તું જાણે છે કે તારા પિતાજી છે એપ્રુવ એટલે સહમતિ નહીં આપે, યોર લવ ફોર ધ ગિટાર, તારો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે તે તારા પિતા છે તેને સહમતિ નહીં આપે, તેને મંજૂર નહીં હોય. તને ગિટાર જે પસંદ છે તે તારા પિતાને પસંદ નહીં આવે, શું તું તે બાબત જાણે છે, તેવું તેના એક આંટીએ કહ્યું. નેક્સ્ટ, બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ બીજી તરફ જોઈએ તો તેના મોહનના મધર છે તે તેને મદદરૂપ થતા હતા. તેણે કહ્યું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. હાર્ટ્સ ડિઝાયર એટલે કે તેને તેના મનની ઈચ્છાને અનુસરવા દો. સી ક્લિયર, તેણીએ સ્પષ્ટ, સી ડિક્લેર, તેણીએ જાહેર કર્યું મોહનના મધરે કે તેના મનમાં જે ચાલતું હોય, તેની જે ઈચ્છા હોય જે સંગીતનું વાદ્ય વગાડવાની, તે તેને કરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યારબાદ મોહનના પિતાજીએ પણ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું, એટલે કે સહકાર આપવાનું ચાલુ કર્યું હતું. હી વોઝ ઓવરજોયડ, તે અતિ ઉત્સાહિત હતો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને મોહને નક્કી કર્યું કે આપણે આ વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું જે વાદ્ય છે તેને આપણે મોડિફાય એટલે કે તેમાં કંઈક સુધારો વધારો કરવો છે. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે એટલે કે મોહને પ્રયત્ન કર્યો ટુ મેક ઇટ સુટેબલ એટલે કે યોગ્ય બનાવવા માટે, ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય સંપૂર્ણ રીતે, તે રીતે તેને બનાવવાનો પ્રયાસ કર્યો. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે હજુ વધારે 2 વર્ષ ગિટારમાં સમય વિતાવ્યો. સ્પેન્ટ એટલે કે સમય વિતાવ્યો. મિત્રો, આ ચિત્ર જોઈ શકો છો, આપણે આગળ પણ જોઈ લીધું. પંડિત વિશ્વમોહન ભટ્ટ છે, જેને ટૂંકમાં યુનિટમાં મોહન તરીકેનો ઉલ્લેખ થયેલો છે. વન ઇવનિંગ ધેર વોઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે, ગેધરિંગ એટલે કે સભા, એકઠા થયા બધા, ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, પરિવારના નજીકના મિત્રો બધા એકઠા થયા. એક મોહનના ઘરે બધા એકઠા થાય છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ એક નાની સભામાં, નાના એક સમુદાય ભેગો થયો હતો ત્યારે મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, ત્યાં કોણ કોણ હતા તો કે મોહનના ભાઈઓ, બહેનો અને ભત્રીજાઓ, ઇન્ટુ બ્રેકેટ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, તે બધા પણ અમુક કળાઓ રજૂ કરવામાં માહિર હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બધાએ પોતપોતાનો જે શોખ હતો તે અલગ અલગ પ્રકારનો ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇન્ડિયન જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હતા તેમાં પોતાની કળા છે એ દેખાડી. ધેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન, બધાના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ ઇઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ તેની કળાને, મતલબ કે તેની પાસે જે ગિટાર વગાડવાની કળા હતી તેને એક્સપ્રેસ રજૂ કરવાની ઈચ્છા દર્શાવી. વિશ એટલે કે ઈચ્છા.
હી પ્લેડ ઓન ગિટાર, તેણે ગિટાર પર પરફોર્મ કર્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના આ પરફોર્મન્સ બાદ, તેની આ રજૂઆત બાદ એક રિલેટિવે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે હજુ નીડ ટુ જરૂરિયાત છે ખૂબ જ સખત મહેનતની, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હજુ પણ તારે ખૂબ સખત મહેનત કરવાની જરૂરિયાત છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ તું ગિટારની જગ્યાએ સિતાર વગાડતો હોત તો તારા ભાઈઓ બહેનો સાથે તું સ્પર્ધામાં ટકી શક્યો હોત. એટલે બધા લોકો તેને અલગ અલગ રીતે ગિટારના નેગેટિવ પોઈન્ટ કહે છે અને મોહનનું મોરલ ડાઉન થાય તે રીતે બધા કહે છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. હવે બીજા એક વ્યક્તિએ કહ્યું કે તે ઓલરેડી 2 years એટલે કે 2 વર્ષ આ ગિટાર શીખવામાં વિતાવ્યા છે, પરંતુ હજુ પણ તારે આમાં વધારે શીખવાની નીડ્સ એટલે કે જરૂરિયાત છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, ધ સ્ટાર્સ સિતાર સાઉન્ડ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. એટલે કે કોઈ વ્યક્તિએ કહ્યું મોહનના પરફોર્મન્સ પર કે સિતારનો સાઉન્ડ છે એ એક વહેતા ઝરણા જેવું છે, જ્યારે તારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ગિટાર, એના સાઉન્ડની અંદર એવી ઊંડાઈ નથી, એવી ગહેરાઈ નથી. મતલબ કે સિતારના સાઉન્ડ સામે તારું ગિટારનું સાઉન્ડ છે એ નબળો છે. એવું કહ્યું કે સિતારના સાઉન્ડ છે એક વહેતા ઝરણા જેવું છે, જ્યારે ગિટારના સાઉન્ડમાં એવી બધી તારી ઊંડાઈ કે એવી બધી અસર નથી. એટ અનધર સેડ, જ્યારે બીજા કોઈએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, ઇઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે, તારા ભાઈ કેટલા સુંદર રીતે વાયોલિન વગાડે છે અને તું આ એક સામાન્ય વાદ્ય સાથે શું કરી રહ્યો છે. એટલે મતલબ કે બધા લોકોને તે મોહનની પરફોર્મન્સ છે તેને નેગેટિવ રિસ્પોન્સ આપ્યો. આ બધી બાબત સાંભળી, આ તમામ બાબત લોકોની સાંભળી મોહન વોઝ ડિપ્રેસ, મોહન ચિંતામાં ડૂબી ગયો, એન્ડ ક્રાઇડ અને રડ્યો ફોર ધ હોલ નાઇટ, આખી રાત તે રડ્યો, કારણ કે તેના પરફોર્મન્સનું બધાએ આવા પ્રત્યુત્તર આપ્યા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે ઓલરેડી એટલે કે પહેલેથી જ આ ગિટાર વગાડવા માટે તેના જીવનના મહત્ત્વપૂર્ણ 2 વર્ષ તેમાં વિતાવ્યા હતા. તેનું પરફોર્મન્સ સારું હતું, છતાં પણ બધા લોકોએ તેને અલગ અલગ મેણા મારી અને કહ્યું કે તારું પરફોર્મન્સ છે તે તારા ભાઈઓની સરખામણીમાં નબળું છે, જેનાથી મોહન છે એ નિરાશ થાય છે અને આખી રાત રડે છે. મિત્રો, અહીં જોઈ શકો છો અલગ અલગ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને આપેલા છે. ફર્સ્ટ જે છે એ બાંસુરી છે, પછી છે આપણે જે મોરલી કહેવાય છે મોરલી છે, પછી શહેનાઈ શરણાઈ કહેવાય એ છે, ઢોલક છે અને અલગ પ્રકારનો ઢોલ આવે છે ખોલ કહેવાય છે. અહીં આપણે આપેલ છે સિતાર છે, આ સારંગી છે, આ સરસ્વતી વીણા છે જે સરસ્વતી માતાના હાથમાં આપણે જોઈ શકીએ છીએ. આ પણ એક સિતાર જ છે મોડિફાઈ કરેલું. અને આ તાનપુરા છે જે વર્ષો પહેલાં આપણે સાંભળેલું હોય કે અકબરના દરબારમાં નવરત્નો હતા, એ નવરત્નો પૈકી એક સંગીતની અંદર જેનું નામ હતું એ તાનસેન હતું. એ તાનસેન છે આ પ્રકારનું તાનપુરા વગાડવામાં ખૂબ જ માહિર હતા. મિત્રો, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરીકે ઓળખાય છે. મોહનને ખૂબ જ દુઃખ થયું તેના બધા રિલેટિવે જે રીતે તેને નેગ્લેક્ટ કર્યો. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ દિલથી, મોહન બોલે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ મારો જન્મ થયેલો છે, મારું જીવન છે એ ગિટાર માટે જ છે, હું ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ વાદ્ય નથી, માત્ર અને માત્ર ગિટાર જ છે. હી થોટ એટલે કે તેણે તેવું વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. એક દિવસ આ વાદ્ય જે મારો ચહેરો છે એ વિશ્વ સમક્ષ લાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું કંઈક આને એક વિશાળ સ્વરૂપ આપીશ, વેરી બિગ, અતિ વિશાળ. હી વોઝ ડિટરમિન્ડ, તેણે તેવો દ્રઢ નિશ્ચય કર્યો. મોહન છે તેના ગિટાર વગાડવાના જે
કાર્ય હતો તેના પર તે અડગ રહ્યો અને તેને વિચાર્યું કે મને એક વખત આ ગિટાર જ મારો ચહેરો છે એ દુનિયા સમક્ષ લાવશે અને હું આના દ્વારા જ કંઈક વિશાળ કાર્ય કરી બતાવીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ ઘટના બની ત્યારે મોહનની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક આવી ગયો જીવનનો ઓફ હિઝ લાઈફ. મોહનના જીવનનો અહીં ટર્નિંગ પોઈન્ટ આવી જશે. મોહન ડબલ હિઝ રિયાઝ. રિયાઝ એટલે સંગીત માટેની જે મહાવરો કરવામાં આવે છે, પ્રેક્ટિસ કરવામાં આવે છે, તેને રિયાઝ કહેવામાં આવે છે. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને દિવસમાં તેની જે પ્રેક્ટિસ કરવાની, સંગીતની પ્રેક્ટિસ કરવાનો સમય હતો તે ડબલ કરી નાખ્યો અને દિવસની અંદર 10 કલાક સુધી તે પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા બધા જે ફાયદાઓ છે, ગિટારના જે કઈ રીતે વગાડવું તેની અલગ અલગ પદ્ધતિઓ છે, તેના વિશે પણ તેણે અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty technique and sound of every instrument into the guitar. તેણે નક્કી કર્યું કે જે ખાસ બાબતો છે અને જે પદ્ધતિઓ છે, અવાજ છે, જે દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે, મોહને નક્કી કર્યું કે આ બધા સાઉન્ડ છે, બધી ખાસિયતો છે, એ બધી ખાસિયતો મારે ગિટારની અંદર એડ કરવી છે. He wanted to invent. તેણે નક્કી કર્યું, તેણે વિચાર્યું, તેણે એવું ઈચ્છ્યું કે મારે કંઈક એવું સંશોધન કરવું છે, કંઈક ઇન્વેન્ટ એટલે સંશોધન, સમથિંગ એટલે કંઈક સંશોધન કરવું છે કે જેથી વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જેનો અવાજ અને લય વેસ્ટર્ન ગિટાર, પશ્ચિમનું જે ગિટાર છે ઇન્સ્ટ્રુમેન્ટ તેના જેવું હોય, પણ કુડ બી પ્લેડ લાઇક અન ઇન્ડિયન વીણા. તેનો સાઉન્ડ, અવાજ અને લય છે તે વેસ્ટર્ન ગિટાર જેવું હોય, પરંતુ બટ કુડ બી પ્લેડ લાઇક અન ઇન્ડિયન વીણા, પરંતુ ભારતીય જે વીણા છે તેની જેમ તેને વગાડી શકાય. એટલે મોહન એવું નક્કી કર્યું કે આપણે ગિટાર રાખવું જ છે વાદ્ય તરીકે, પણ ગિટારની અંદર એવું આપણે કંઈક સંશોધન કરવું છે કે જે ગિટારની અંદર ઇન્ડિયન, ભારતીય સંગીતનું જે વાદ્ય છે તે મુજબના સૂર આપણે તેમાં વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. હવે આ જે હું જે વાદ્ય બનાવું તે માત્ર અવાજ જ નહીં, પરંતુ મારું ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે બનાવીશ છે વાદ્ય, તે એટલું બધું ખાસ હશે, અગત્યનું છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. તેના દ્વારા મારું નામ પણ બહાર આવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગ એટલે અથાગ પ્રયત્નોને બાદ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાજ એટલે કે રાગની સમજૂતી મેળવ્યા બાદ, રીક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા. અથાગ પ્રયત્નો બાદ અને મોહનને થયું કે મારે કંઈક એવું મારી જાતે એક વાદ્ય બનાવવું છે જે ગિટાર અને સિતારનું કોમ્બિનેશન બની જાય અને એને હું નામ આપીશ મોહન વીણા. એટલે અથાગ પ્રયત્નો બાદ અને ઘણા બધા રાગની સમજૂતી મેળવ્યા બાદ તેણે સર્જન કર્યું, ક્રિએટ કર્યું વન્ડરફુલ, એક અદ્ભુત મોહન વીણા, અને નામ આપ્યું મોહન વીણા. આપ જોઈ શકો છો અહીં ગિટાર અને એને સિતારનું કોમ્બિનેશન કર્યું, અને વીણા જે ગિટારમાં જે રીતે સૂર નીકળે તેવા સૂર ભારતીય ક્લાસિકલ મ્યુઝિક, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તરીકે સૂર નીકળી શકે તેવું તેણે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું, અને જેનું નામ હતું મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. આજે મોહનને આખું વિશ્વ પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે, જે વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, એટલે કે જે સંગીતની દુનિયાની અંદર જે એક મહત્ત્વપૂર્ણ એવોર્ડ છે, મહત્ત્વપૂર્ણ પારિતોષિક કહી શકાય તેવો એવોર્ડ, એટલે કે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. તેના મુખ્યથી બોલેલા શબ્દો છે, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. મેં મારા મનની લાગણીઓનું માન્યું, એન્ડ હિયર આઈ એમ, અને તેને કારણે જ હું અહીં છું. મેં મારા મનની અંદર જે ચાલતી હતી બાબતો તેનું ધાર્યું કર્યું મેં, તેને જ કારણે હું અહીં પહોંચેલો છું. સેઇડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં જ્યારે એવોર્ડ માટેનો સેરેમની એટલે કે કાર્યક્રમ હોય છે,
ત્યારે મોહન છે મોહનને એવોર્ડ પ્રાપ્ત થાય છે અને મોહન બે શબ્દો કહે છે ત્યારે મોહન એ જ કહે છે કે મારા મનની અંદર જે મારી ઈચ્છા હતી એને મેં અનુસર્યો હું અને તેને જ કારણે હું આ એવોર્ડનો હકદાર બન્યો છું. એટલે મિત્રો, જે વ્યક્તિ દ્રઢ નિશ્ચયથી કોઈ પણ કાર્ય કરે છે તો તેમાં તેને સફળતા 100% મળે છે. જો તેના રિલેટિવે કહ્યું કે તું ગિટાર વગાડવાનું મૂકી દે અને વાયોલિન કે સિતાર વગાડ, જો મોહને ત્યારે જ મૂકી દીધું હોત તો બની શકે કે મોહનનું નામ વિશ્વમાં ગુંજતું ના હોત. અહીં આપણે ચિત્ર જોઈ શકો છો, ગ્રેમી એવોર્ડ છે, જે સંગીતની દુનિયાની અંદર સારું નામ હોય એવા દરેક આર્ટિસ્ટને, કલાકારોને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે એવોર્ડ પરથી જ ખ્યાલ આવી જાય કંઈક સાઉન્ડને લગતું છે. સાઉન્ડ જેવું, બ્યુગલ જેવું આ એવોર્ડનું ચિત્ર છે.